નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો દોસ્તો, આપણે આ વિડીયોની અંદર ભારતીય રેલવે વિશે વાત કરીશું. તો આ વિડીયો ખાસ કરીને જે રેલવેની પરીક્ષા આપવા માંગતા હોય છે એના માટે ખાસ છે. તો એ મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જુએ તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરે અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તથા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલે. તો ચાલો જોઈએ. તો ભારતમાં રેલ માળખાની યોજના સર્વપ્રથમ 1832માં બનાવવામાં આવી હતી, પરંતુ એક દશકા સુધી આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નહોતી. એટલે 1844 ની અંદર ભારતના ગવર્નર જનરલ લોર્ડ હાર્ડિંગે ભારતમાં રેલ માળખું સ્થાપવા માટે ખાનગી ઉદ્યોગ કંપનીઓને મંજૂરી આપી હતી. ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અને બાદમાં બ્રિટિશ સરકારે જમીન પૂરી પાડવાની અને કામગીરીના પ્રારંભિક વર્ષો દરમિયાન 5% સુધીની વળતરની ખાતરી સાથેની યોજના દ્વારા ખાનગી રોકાણ ધરાવતી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને કંપનીઓ સાથે 99 વર્ષના ભાડા પટ્ટે લાઇનના નિર્માણ અને સંચાલનના કરાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બોમ્બે અને કલકત્તા નજીક પ્રાયોગિક ધોરણે લાઈનો નાખવાનું અને તેનું સંચાલન કરવા માટેનું અનુક્રમે 2 રેલવે કંપનીઓ ગ્રેટ ઇન્ડિયન પેનિન્સ્યુલર રેલવે, જેનું ટૂંકું નામ છે GIPR, અને ઈસ્ટ ઇન્ડિયન રેલવે, જેનું ટૂંકું નામ છે EIR. આ બંને કંપનીની સ્થાપના 1853-54 ની અંદર થઈ હતી. રૂરકીમાં કેનાલના નિર્માણ માટે માલ સામાનના સ્થાનિક પરિવહન માટે 22 ડિસેમ્બર 1851 ના રોજ ભારતમાં પ્રથમ ટ્રેનની શરૂઆત થઈ હતી અને તેના 1.5 વર્ષ બાદ 16 એપ્રિલ 1853 ના રોજ બોમ્બેના બોરીબંદર અને થાણે વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ થયો હતો. આ 34 કિલોમીટર અંતર કાપવા માટે 3 એન્જિન, એક સાહિબા, બીજું સિંધુ અને સુલતાન નામના એન્જિનનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ ભારતનું સૌથી જૂનું રેલવે સ્ટેશન થાણે છે. ત્યારબાદ જોઈએ તો ભારતમાં સૌથી સુંદર અને સૌથી વ્યસ્ત છત્રપતિ શિવાજી ટર્મિનસ છે. તેમાં હાલમાં કુલ 25 સ્ટેશનોનો સમાવેશ થાય છે. ત્યારબાદ દુનિયામાં સૌથી લાંબુ નામ ધરાવતું રેલવે સ્ટેશન આંધ્રપ્રદેશનું છે. તેનું નામ શ્રી વેંકટ નરસિંહ રાજુવારી પેટા છે. ત્યારબાદ જોઈએ તો દુનિયાનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ પશ્ચિમ બંગાળનું ખડગપુર રેલવે સ્ટેશન છે. તેની લંબાઈ 2733 ફૂટની છે. ત્યારબાદ સમયના હિસાબે સૌથી લાંબી યાત્રા કરનાર ટ્રેન હિમસાગર એક્સપ્રેસ છે, જે કન્યાકુમારી અને જમ્મુ તાવી વચ્ચે ચાલે છે. આ ટ્રેન 3751 કિલોમીટરનું અંતર 71 કલાક અને 45 મિનિટની અંદર કાપે છે. ત્યારબાદ જોઈએ તો સૌથી વધારે રાજ્યોમાંથી પસાર થતી ટ્રેન મેંગલોર અને જમ્મુ તાવીની વચ્ચે ચાલતી ટ્રેન નવયુગ એક્સપ્રેસ છે, જે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાંથી પસાર થાય છે. ત્યારબાદ જોઈએ તો સૌથી ઝડપી ટ્રેન ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ છે. ત્યારબાદ જોઈએ તો સૌથી લાંબુ અંતર કાપતી ડીઝલ ટ્રેન ડિબ્રુગઢ અમૃતસર એક્સપ્રેસ છે. ત્યારબાદ જોઈએ તો સૌથી લાંબુ અંતર કાપતી ઇલેક્ટ્રિક ટ્રેન ત્રિવેન્દ્રમ નવી દિલ્હી એક્સપ્રેસ છે, જે એર્નાકુલમ અને નવી દિલ્હી વચ્ચે દોડે છે. ત્યારબાદ જોઈએ તો સૌથી વધુ લોકોમોટિવ હેરાફેરી વાળી ટ્રેન મુંબઈ CST કન્યાકુમારી એક્સપ્રેસ છે, જે CST પૂના સુધી તે ઇલેક્ટ્રિક એન્જિન અને પૂનાથી રેનીગંટા સુધી ડીઝલ એન્જિન અને રેનીગંટાથી એર્નાકુલમ સુધી ઇલેક્ટ્રિક એન્જિન અને
એર્નાકુલમ થી કન્યાકુમારી સુધી ડીઝલ એન્જિનથી ચાલે છે. તો દોસ્તો આ હતા ભારતીય રેલવે વિશે આપણે ટૂંકી માહિતી મેળવી. તો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને આ અમારા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.